નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે કોષ અને તેમાં સમાવેશિત રચનાઓનો અભ્યાસ કરીએ છીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી સજીવ વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે આદિકોષ કેન્દ્રી સજીવના તેમાં સમાવેશિત રિબોઝોમની રચનાનો અભ્યાસ કરીએ. તો આદિકોષ કેન્દ્રી સજીવોમાં એટલે ખાસ કરીને બેક્ટેરિયા જેવા એકકોષી સજીવોમાં રિબોઝોમની રચનાઓ કણિકાઓ સ્વરૂપે આવેલી હોય કે જે સામાન્ય રીતે કોષરસ પટલ સાથે જોડાયેલા હોય. ત્યારબાદ તેમાં કોષ કેન્દ્રનો અભાવ હોવાથી કોષ કેન્દ્ર પટલની આજુબાજુમાં આવી કોઈ રચનાઓ જોવા મળેલી નથી. સુકોષ કેન્દ્રી કોષોની સાપેક્ષે અહીંયા રિબોઝોમ કોષરસ પટલ અને કોષરસમાં મુક્ત રીતે તરતા જોવા મળે છે, જે અંદાજિત 15 mm થી 20 nm એટલે કે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે અને તે 50S અને 30S એમ બે પેટા એકમના બનેલા હોય. એટલે તેમાં પેટા એકમ માટેનો એક યુનિટ આપણે સ્વેડબર્ગ યુનિટ તરીકે રાખશું. તો 50S કે જે મોટો સબ યુનિટ છે અને 30S કે જે નાનો સબ યુનિટ છે, આવા બે પેટા એકમોના બનેલા હોય અને બંને એકમો એકબીજા સાથે જોડાઈ આ બંને એકમો એકબીજા સાથે ઉપર અને નીચે જોડાઈ અને 70S આદિકોષ કેન્દ્રી રિબોઝોમની રચના કરે છે. આ રિબોઝોમ કે જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે, કે જે તમે આગળ ધોરણ 12માં તેનો અભ્યાસ કરશો કે કઈ રીતે તેમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન તે પૂરું પાડે છે. કોઈ એક mRNA એટલે કે મેસેન્જર આરએનએ તેની સાથે એક કરતાં વધારે રિબોઝોમ જોડાય અને તેમાંથી પોલી રિબોઝોમ્સ બનાવે, અથવા તો એને આપણે પોલિઝોમ્સ તરીકે ઓળખાવીશું. મેસેન્જર આરએનએ પર રિબોઝોમ જોડાઈ અને tRNAની મદદથી એટલે કે ટ્રાન્સફર આરએનએની મદદથી પ્રોટીન સંશ્લેષણ માટેની પ્રક્રિયા કરે છે, કે જેમાંથી એક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. તો જ્યારે પણ રિબોઝોમ એક કરતાં વધારે સંખ્યામાં મેસેન્જર આરએનએ પર જોડાતા હોય ત્યારે આ રચનાને પોલિઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખાવીશું. હવે આગળની પ્રક્રિયા ભાષાંતરની પ્રક્રિયા હશે કે જેના દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય. પરંતુ આ દરેક રચનાઓનો અભ્યાસ આપણે ધોરણ 12માં પ્રોટીન સંશ્લેષણ વખતે કરીશું. રિબોઝોમ્સ ઉપરાંત કેટલીક સૂક્ષ્મ રચનાઓ કે જે આદિકોષ કેન્દ્રી કોષોમાં આવેલી હોય તેનો જો આપણે અભ્યાસ કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષોના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. કોષરસમાં સંચિત આવા આરક્ષિત દ્રવ્યો એટલે કે અનામત દ્રવ્યો કે જે તેમાં કોઈ ખાસ ખોરાક સ્વરૂપે અથવા તો કોઈ રંજક કણો સ્વરૂપે કે કેટલીક ખોરાક સંચયી કણિકાઓ સ્વરૂપે જોવા મળતી હોય અને કોષરસમાં મુક્ત રીતે અથવા તો કોઈ ચોક્કસ સ્થાન પર ગોઠવાયેલી હોય છે. તો આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી, એટલે કે પટલ વિહીન કણિકાઓ સ્વરૂપે જોવા મળતી હોય. અને તેની પાછળનું કારણ છે કે તે આદિકોષ કેન્દ્રી કોષોમાં આવેલી હોય કે જ્યાં કોઈ પણ પટલમય રચનાઓ જોવા મળતી ન હોવાથી અહીંયા આવી કણિકાઓ કે આવા જે સૂક્ષ્મકાય રચનાઓ છે તે પટલ વડે ઘેરાયેલી હોતી નથી. તેમના ઉદાહરણ જોઈએ તો ફોસ્ફેટ કણિકાઓ કે જે ફોસ્ફેટ દ્રવ્યોનો સંચય કરતી સૂક્ષ્મ કણિકાઓ છે, સાયનોફાઇસિયન કણિકાઓ કે જે ખાસ પ્રકારના રંજક દ્રવ્યયુક્ત કણિકા છે, અને ગ્લાયકોજન કણિકાઓ કે જે ખોરાક દ્રવ્ય સ્વરૂપે ગ્લુકોઝના એક પોલિમર ગ્લાયકોજન સ્વરૂપે કણિકામાં સંચય પામે છે. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે નીલહરિત લીલ, જાંબલી બેક્ટેરિયા, ગ્રીન પર્પલ બેક્ટેરિયા એટલે કે હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા
જે દરેક આદિકોષ કેન્દ્રી જીવો છે તે વાયુયુક્ત રસધાનીઓ ધરાવે છે, એટલે કે તેમની અંદર રસધાનીઓ જોવા મળે છે કે જે સામાન્ય રીતે એક ફૂલેલી કોથળી જેમ વાયુમય રચનામાં વાયુયુક્ત રસધાનીઓ સ્વરૂપે જોવા મળતી હોય. તો અહીંયા આપણે આદિકોષ કેન્દ્રી સજીવો વિશેની મોટાભાગની રચનાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આગળ આપણે જોવાનું છે સુકોષ કેન્દ્રી કોષોની રચનાઓ. તો સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક સેલ્સ તરીકે આપણે એને ઓળખીએ. સુકોષ કેન્દ્રી કોષમાં સામાન્ય રીતે સમાવેશિત સજીવો તરીકે પ્રોટિસ્ટા એટલે કે દરેક પ્રજીવો જેમ કે અમીબા, પેરામિશિયમ, ડાયનોફ્લેજેલેટ્સ, વોર્ટિસેલા આ દરેકની વાત કરીએ. વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય અંગિકાઓની હાજરીને કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાય છે. આદિકોષ કેન્દ્રી કોષોની સાપેક્ષે અહીંયા ઘણી વધારે અંગિકાઓ જોવા મળે છે અને જોવા મળતી બધી જ અંગિકાઓ મોટે ભાગે પટલમય રચનાઓ ધરાવે છે, સિવાય કે રિબોઝોમ્સ. તો સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય એટલા જ માટે આપણે તેને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ કે જ્યાં સ્પષ્ટ ડીએનએ, આરએનએ જેવા જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્યને ઘેરીને ગોઠવાયેલું કોષ કેન્દ્ર પટલ આવેલું હોય કે જેથી કોષ કેન્દ્ર સુવિકસિત બને છે. તદુપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ આવેલા હોય અને કોષરસ કંકાલ જેવી રચનાનો પણ સમાવેશ થાય કે જે કોષરસની અંદર આવેલા વિવિધ પ્રોટીનમય તંતુઓ દ્વારા કોષરસ કંકાલની રચના થાય અને કોષને તેની રચના, બંધારણ અને યોગ્ય માળખું આપે છે. આવા કોષોમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે ગોઠવાયેલું હોય. બધા જ સુકોષ કેન્દ્રી કોષો એક સરખા હોતા નથી, એટલે ખાસ કરીને આપણે અહીંયા બે પ્રકારના કોષો વિશેની કમ્પેરિઝન એટલે તેમની સરખામણી કરવાની છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કે જે બંને એકબીજાથી કેટલીક બાબતોમાં જુદા પડે છે. તો જેવી રીતે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ કોષો કોષ દિવાલ ધરાવે છે, પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. આ ઉપરાંત વનસ્પતિ કોષમાં મોટી કેન્દ્રસ્થ રસધાની ધરાવે, જ્યારે પ્રાણી કોષમાં આવી રસધાનીઓ હોતી નથી અને જો હોય તો ખૂબ જ નાના કદની અને એક કરતાં વધારે રસધાની જોઈ શકાય. આ ઉપરાંત રંજક દ્રવ્યોની બાબતોમાં પણ બંને પ્રકારના કોષોમાં વિવિધતા જોવા મળે. તો આપણે આ બંને કોષો વચ્ચેની સરખામણી તેની આકૃતિ દ્વારા સમજીએ. વનસ્પતિ કોષ કે જે આકૃતિમાં ઉપર તરફ આપેલું છે ત્યાં તરફ જોઈએ તો કેન્દ્રથી સહેજ દૂર એક કોષ કેન્દ્ર જોવા મળે છે કે જે આડછેદ લીધો, ઊભો છેદ લીધો હોવાને પરિણામે તે કેટલાક ભાગની અંદર જોઈ શકાય. તો અહીંયા કોષ કેન્દ્ર કે જે એક સળંગ પટલ ધરાવતું હોય અને તેમની અંદર જનીન દ્રવ્ય ધરાવતા હોય અને કેન્દ્રમાં તમે જોઈ શકો છો એક નાના કદનું કેન્દ્ર એટલે કોષ કેન્દ્રનું પણ કેન્દ્ર કે જેને આપણે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખીએ. ત્યારબાદ કોષ કેન્દ્રની ફરતી બાજુ તેની સપાટીને જોડાઈને દૂર સુધી એટલે કે કોષરસ પટલ સુધી સળંગ રચના સ્વરૂપે આપણે અહીંયા કણિકામય અંતઃકોષ રસજાળ જોઈ શકીએ. એટલે અહીંયા બે પ્રકારની અંતઃકોષ રસજાળ છે. કોષ કેન્દ્રની નજીકના વિસ્તારમાં તમે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ અને તેનાથી દૂર કણિકામય અંતઃકોષ રસજાળ જોઈ શકો. ત્યારબાદ કેન્દ્રથી સહેજ દૂર મોટી એક રસધાની જોઈ શકો છો. આ મોટા કદની કોષરસના જેવું જ દ્રવ્ય ધરાવતી એક રસધાની જોઈ શકાય. ફરતી બાજુમાં તેમાં કણાભસૂત્ર જોઈ શકો છો કે જેને કોષનું શક્તિઘર તરીકે ઓળખીએ.
વનસ્પતિ કોષ હોવાને પરિણામે તેમાં લીલા રંગને આભારી એક અંગિકા હરિતકણ તમે જોઈ શકો છો અને આ દરેક અંગિકાઓ કોષ કેન્દ્ર, રસધાની પ્રત્યેક વસ્તુઓ કોષના કોષરસમાં તરતી જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક અંગિકામાં પેરોક્સિઝોમ જેવી અંગિકાઓ પણ વનસ્પતિ કોષમાં સમાવેશિત છે. ત્યારબાદ લાઇસોઝોમ જેવી અંગિકાઓનો પણ તેમાં સમાવેશ થાય કે જેને આપણે આત્મઘાતી અંગિકા તરીકે ઓળખાવીશું. તેમાં સમાવેશિત કેટલાક તેવા હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચક એટલે કે જલ વિચ્છેદક પ્રકારના ઉત્સેચકોને પરિણામે જ્યારે પણ કોષ જીર્ણ બને છે ત્યારે તે કોષને તેના સ્થાનથી દૂર કરવા માટે, કોષને ડિસ્ટ્રોય કરવા માટે આ અંગિકાઓનો ઉપયોગ થાય. પરંતુ અહીંયા સમાવેશિત પ્રત્યેક અંગિકાઓ વિશે આપણે આગળ સમજીશું. ત્યારબાદ વનસ્પતિ કોષમાં સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે કે જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. વનસ્પતિ કોષમાં ફરતી બાજુ જાડી અને મજબૂત આકાર આપતી રચના સ્વરૂપે કોષ દિવાલ જોવા મળે કે જેનો પ્રાણી કોષમાં અભાવ હોય છે. કોષ દિવાલથી તદ્દન નીચે તેની સાથે જોડાયેલું કોષરસ પટલ જોવા મળે. ત્યારબાદ આપણે નીચે તરફ પ્રાણી કોષનો અભ્યાસ કરીએ તો પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર એટલે કે કોષરસ પટલ, કોષરસ સ્તર તરીકે ઓળખીએ. આ સેલ મેમ્બ્રેનથી ઓળખાતી રચના કે જે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં હાજર છે, પરંતુ અહીંયા સૌથી બહારનું સ્તર જે જાડી દિવાલ સ્વરૂપે હોવું જોઈએ તે કોષ દિવાલનો અભાવ છે. ત્યારબાદ કોષોને એકબીજા સાથે જોડી રાખવા માટે અથવા તો બાહ્યકોષીય દ્રવ્ય સાથે જોડી રાખવા માટે સૂક્ષ્માંકુરો આવેલા હોય. આ ઉપરાંત કેન્દ્રમાં ગોઠવાયેલું કોષ કેન્દ્ર, તેની અંદર કોષ કેન્દ્રિકા અને આજુબાજુના વિસ્તારમાં કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાની ફરતી બાજુએ જનીન દ્રવ્ય સ્વરૂપે DNA અથવા તો RNA આવેલું હોય છે. વનસ્પતિ કોષની જેમ જ અહીંયા પણ કોષ કેન્દ્રની ફરતે તમે અંતઃકોષરસજાળ જોઈ શકો છો. તેમાં પણ તેનો કેટલોક વિસ્તાર કે જે તેના પર કણિકાઓ એટલે કે રિબોઝોમની કણિકાઓ ધરાવતા હોય ત્યારે તે કણિકામય અંતઃકોષરસજાળ બને છે અને તેનો સિવાયનો વિસ્તાર કે જ્યાં આવી કણિકાઓનો અભાવ છે તેને આપણે કણિકા વિહીન અંતઃકોષરસજાળ તરીકે ઓળખાવીશું. ત્યારબાદ તેમાં વનસ્પતિ કોષની જેમ જ કણાભસૂત્ર જોવા મળે છે. વનસ્પતિ કોષની જેમ જ કોષ કેન્દ્રથી સહેજ દૂર ગોલ્ગીકાય જેવી રચનાઓ જોઈ શકાય છે. ત્યારબાદ લાઇસોઝોમ જેવી રચનાઓ જોઈ શકો છો. વધારાની રચનાની જો આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષમાં હરિતકણ જોવા મળતા જેનો અહીંયા પ્રાણી કોષમાં અભાવ છે. ત્યારબાદ વનસ્પતિ કોષમાં સૂક્ષ્મ નલિકાઓ જોવા મળતી તેના સ્થાને અહીંયા એક પટલ વિહીન રચના તારા કેન્દ્ર જોવા મળે છે કે જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે. તો આપણે અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તેની આકૃતિ દ્વારા સમજી અને તેમાં આવેલી રચનાઓનો તફાવત સમજી શકીએ. એટલે કેટલીક અંગિકાઓ જે વનસ્પતિ કોષ માટે જ હોય તો કેટલીક અંગિકાઓ એવી હશે કે જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે જ્યારે વનસ્પતિ કોષમાં જોવા નથી મળતી. આગળ આપણે અભ્યાસ કરીએ કે પ્રાણી કોષમાં જ્યારે તારા કેન્દ્ર જોવા મળે પરંતુ વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. તેવી જ રીતે વનસ્પતિ કોષમાં સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે પરંતુ પ્રાણી કોષમાં જોવા મળતી નથી. વનસ્પતિ કોષમાં મોટા કદની રસધાની આવેલી હોય છે જે પ્રાણી કોષમાં જોઈ શકાતી નથી. આ ઉપરાંત વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલા હોય જે પ્રાણી કોષમાં હોતા નથી. અને સૌથી મોટો તફાવત કે વનસ્પતિ કોષમાં જાડી કોષ દિવાલ આવેલી હોય જેનો પ્રાણી કોષમાં અભાવ હોય. હવે આપણે વ્યક્તિગત અંગિકાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.